જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને ધ્યાનમાં રાખી અંદાજે ₹1,80,00,000 જેટલા વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠક દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ કામોના પ્રપોઝલ પાસ કરવામાં આવ્યા હતા। સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકરએ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના શીતળા કુંડ વિસ્તારમાં વિકાસલક્ષી કામગીરી, ગટરની ચેમ્બર રિપેરિંગ, ડ્રેનેજ લાઇનની મરામત તેમજ વોર્ડ વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા માટેના કામોને મંજૂરી આપવામાં આવી છે। બેઠકમાં ખાસ કરીને નીચે મુજબના કામોના પ્રપોઝલ પાસ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરની ચેમ્બર રિપેરિંગ કામગીરી, ડ્રેનેજ લાઇનની મરામત અને સુધારણા કામગીરી, શીતળા કુંડ વિસ્તારના વિકાસલક્ષી કામો, વિવિધ વોર્ડોમાં મૂળભૂત નાગરિક સુવિધાઓના કામો, ગટર વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટેની કામગીરી, જાહેર સુવિધાઓને લગતા જરૂરી રિપેરિંગ અને વિકાસ કામો। પલ્લવીબેન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં જ્યાં લોકો લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે વિસ્તારોને પ્રાથમિકતા આપી કામગીરી હાથ ધરવામાં આવશે અને વિકાસના કામોમાં ઝડપ લાવવા માટે તંત્ર સક્રિય રીતે કામ કરી રહ્યું છે। સ્થાયી સમિતિની આ બેઠક બાદ હવે શહેરના અનેક વિસ્તારોમાં વિકાસ કાર્યો શરૂ થવાની શક્યતા વચ્ચે લોકોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે। ગઈકાલે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં લગભગ 1,86,00,000 જેવા રૂપિયાના કામોને અમે મંજૂરી આપી હતી। એમાં ખાસ કરીને
વોર્ડ નંબર 10ની અંદર આવેલ શીતળા કુંડ કે જ્યાં શ્રાવણ મહિનાની અંદર ખૂબ સારી દીપમાળાના કાર્યક્રમો થતા હોય છે, તો આ શીતળા કુંડનું રિસ્ટોરેશન થાય, એનું જે મૂળ સ્વરૂપ છે એ જળવાઈ રહે અને ત્યાં આગળ એનું રિસ્ટોરેશન થઈ અને ત્યાં ખૂબ સરસ લોકો માટે, ભક્તજનો માટેની એક સુવિધા ઊભી થાય, એ માટે અમે એ કામને અમે મંજૂરી આપી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 6ના અલગ અલગ કામો જે છે તો એ જનભાગીદારીના કામો 70-20-10ની અંદર જે કામો મંજૂર થયા છે એ કામોને અમે મંજૂરી આપી છે. આ ઉપરાંત વરસાદનો સમય આવે છે તો જૂનાગઢમાં રોડ રસ્તા વગેરે થવા માંડ્યા છે, પણ જ્યાં આગળ જરૂર હોય ત્યાં કોરી સ્પોઇલ નાખવા માટે દરેક વોર્ડ દીઠ અમે 3-3 લાખ રૂપિયા છે એ અમે મંજૂર કર્યા છે. અને જે ચેમ્બરો વગેરેના કામો જે હોય, ગટર ઉભરાણી હોય કે ચેમ્બરની ડેમેજ થઈ હોય, તો એના માટે અમે પ્રત્યેક વોર્ડ દીઠ 1-1 લાખ રૂપિયા છે એ મંજૂર કર્યા છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 112ની જે ડાયલ સેવાઓ છે કે એની અંદર બધું જ આવી જતું હોય છે, બધા પ્રકારની ફરિયાદો 112ની અંદર આવી જતી હોય છે, તો એના ટેન્ડરની શરતો જે છે એ અમે મંજૂર કરી છે. અને એક ડમ્પિંગ સાઇટ ઉપર આપણે ત્યાં મૃત પ્રાણીઓ છે એના નિકાલ માટેની એક ભઠ્ઠી છે, બીજી ઉપરાંત એક ભઠ્ઠી છે, એ એક ભઠ્ઠી બીજી લગાવવા માટે અમે આ ભઠ્ઠીની મંજૂરી આપી છે. એટલે આ રીતે કુલ મળીને 1,86,00,000 જેવા કામોની અમે મંજૂરી આપી છે.